સ્વાગત છે। વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરનો વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો। વડોદરા શહેરમાં પૂર બાદ હજી પણ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓને મગરોના રેસ્ક્યુ માટે સતત કોલ આવી રહ્યા છે। છેલ્લા 15 દિવસમાં વડોદરામાં 50થી વધુ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા। વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો। તો વડોદરાના કલાલી ખાતે ફાર્મ હાઉસમાંથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે 4 કલાકની જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો। વડોદરા શહેરના કલાલી ગામમાં આવેલા પાન પરાગ ફાર્મ હાઉસમાં બતકો માટે તૈયાર કરાયેલા તળાવમાં એક મગર આવી ચડ્યો હતો, જેથી સ્થાનિક લોકોએ તળાવમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું અને તાત્કાલિક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી, જેથી વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પુષ્પક કોટિયા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મગર પાણીમાં હોવાથી તેને રેસ્ક્યુ કરવામાં ખૂબ મુશ્કેલી આવી હતી। જોકે 4 કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। તો બીજી તરફ વડોદરા શહેરના નવલખી મેદાનમાં MGVCLની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ત્યાં મગર આવી ચડ્યો હતો, જેથી કામગીરી કરવામાં અડચણ ઊભી થઈ, જેથી MGVCLની ટીમે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી, જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ મગરનો રેસ્ક્યુ કર્યો હતો।